હેલો એવરીવન. તો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે 3x - 5 અને 5x - 3 = 0, આ બંનેના બીજ શોધવાના છે. તો પહેલા આપણે સમીકરણ લખીએ 3x - 5 5x - 3 = 0. હવે આને અલગ પાડેલું છે અને તમે આ ટાઈપનું ઇક્વેશન પૂછાય તો બેને મિક્સ કરી લાઈક 5 × 15 x² એવું નહીં કરવાનું. આ તમને અલગ આપેલું જ છે, રાઈટ? તો બેને અલગ અલગ ભાગ કરી દઈએ. તો 3x - 5 = 0 and 5x - 3 = 0. હવે શું થશે? તો 3x એમના બરાબરની આ સાઈડ 5 કેવા છે? માઇનસમાં. બરાબરની પેલી સાઈડ જાય તો +5, એટલે અહીંયા 5. તેવી જ રીતે આ જે 3 છે એ x ના ગુણાકારના સંબંધમાં છે. બરાબરની આ સાઈડ આવશે તો x જે છે એ એના ભાગાકારમાં જશે. તો x = 5/3, રાઈટ? તેવી જ રીતે આપણે વાત કરીએ આની. તો 5x એમના એમ 3 કેવા છે? માઇનસમાં. બરાબરની પેલી સાઈડ જાય તો +3. હવે x = 3 તો એમને 5 અહીંયા ગુણાકારના સંબંધમાં છે, બરાબરની પેલી સાઈડ આવે તો ભાગાકાર, એટલે 5. તો આ બંને આ સમીકરણના બીજ થયા. તો કયા કયા થશે? 5/3 અને બીજું 3/5. આ આપણો આન્સર થશે.